નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ શ્રદ્ધા એડ્યુમાં. આ વિડીયોમાં આપણે 2 થી 8 માર્ચ 2026 સુધીના સાપ્તાહિક કરંટ અફેર્સ વિશે જાણવાના છીએ. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો શરૂ કરીએ આજના મહત્વના કરંટ અફેર્સ. આ સપ્તાહના મુખ્ય વિષયો નીચે મુજબ છે: રમતગમત, પર્યાવરણ અને વન્યજીવન, આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ અને સૂચકાંક, રાષ્ટ્રીય યોજનાઓ અને પહેલ, નિમણૂક અને સન્માન, અને અર્થતંત્ર, ટેકનોલોજી અને વિવિધ. હવે એક પછી એક મુદ્દા સમજીએ. જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમે ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવાની સિદ્ધિ મેળવી છે. ફાઇનલ મેચ બેંગલુરુના KSCA સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આ રણજી ટ્રોફીની 91મી આવૃત્તિ હતી. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે આકિબ નબી પસંદ થયા. હવે બીજો મહત્વનો સમાચાર છે ચેસમાંથી. ભારતના 93માં ચેસ ગ્રાન્ડમાસ્ટર તરીકે મુંબઈના 17 વર્ષીય આરવ ડેંગલા બન્યા છે. તેમણે 2500 ફીડે રેટિંગ પાર કરીને આ સિદ્ધિ મેળવી. ફાઇડે એ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન છે, જે ખેલાડીઓના પ્રદર્શનના આધારે તેમને રેટિંગ આપે છે. ગ્રાન્ડ માસ્ટર બનવા માટે ખેલાડીએ ઓછામાં ઓછું 2500નું રેટિંગ પાર કરવું પડે. આરવે 2506નો સ્કોર કરીને આ બધું જ સિદ્ધ કર્યું છે. ભારત માટે આ બહુ ગર્વની વાત છે. એકદમ સાચી વાત. હવે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ તરફ વળીએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહત્વનો રેકોર્ડ બન્યો છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ફિન એલન T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી બનાવનાર ખેલાડી બન્યા છે. હા, મેં આ મેચની હાઇલાઇટ્સ જોઈ હતી. તેમણે માત્ર 33 બોલમાં સદી ફટકારી અને ક્રિસ ગેલનો 47 બોલનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસા હિલી વિશે. એલિસા હિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એમની છેલ્લી ઇનિંગ પણ બહુ જ શાનદાર રહી હતી. એકદમ. તેમની છેલ્લી ઇનિંગમાં ભારત સામે 98 બોલમાં 158 રનની શાનદાર ઇનિંગ રહી. સ્પોર્ટ્સના મેદાનથી હવે આપણે થોડા પર્યાવરણ અને વન્યજીવનના સમાચાર તરફ જઈએ. ચોક્કસ. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાના બોટ્સવાના દેશમાંથી 9 નવા ચિત્તા લાવવામાં આવ્યા છે. હવે પાર્કમાં કુલ 48 ચિત્તા થઈ ગયા છે. આ પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત થઈ રહ્યું છે. હા, અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. ભારતમાં ચિત્તા છેલ્લે 1952માં લુપ્ત થયા હતા અને ફરીથી ચિત્તા લાવવાની શરૂઆત 2022માં પ્રોજેક્ટ ચિત્તા દ્વારા થઈ હતી. આંધ્રપ્રદેશ સરકારે પણ આવી જ એક પહેલ કરી છે. પ્રોજેક્ટ હનુમાન શરૂ કર્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે માનવ અને વન્યજીવન વચ્ચેનો સંઘર્ષ ઘટાડવો. આ સંઘર્ષ ઘટાડવો બહુ જ જરૂરી છે. અત્યારે આપણે રોજ સમાચારોમાં જોઈએ છીએ. હા, અને આ યોજનામાં અર્લી એલર્ટ સિસ્ટમ અને CCTV ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ બીજો મહત્વનો દિવસ છે વિશ્વ વન્યજીવન દિવસ. દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. 2026ની થીમ છે મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ કન્ઝર્વિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લાઇવલીહુડ. હવે આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ વિશે વાત કરીએ. સ્વાસ્થ્યની વાત નીકળી જ છે તો એક રિપોર્ટ છે વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઓવરવેટ અને સ્થૂળતાના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતમાં 5 થી 19 વર્ષની ઉંમરના લગભગ 4 કરોડ બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. બીજો રિપોર્ટ છે યુનાઇટેડ નેશન્સ વિમેન રિપોર્ટ 2026. આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ માત્ર 64% કાનૂની અધિકારો પ્રાપ્ત છે. હવે રાષ્ટ્રીય યોજનાઓ વિશે જાણીએ. ભારતમાં ડિજિટલ વસ્તી ગણતરી 2027 માટે 2 મસ્કોટ જાહેર કરવામાં આવ્યા છે. મહિલા મસ્કોટનું નામ છે પ્રગતિ અને પુરુષ મસ્કોટનું નામ છે વિકાસ. આ મસ્કોટ્સ સીડેક દ્વારા બનાવવામાં આવ્યા છે. બીજો મહત્વનો કાર્યક્રમ છે HPV સ્ક્રીનિંગ કાર્યક્રમ. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના અજમેરથી કરવામાં આવી. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે 14 વર્ષની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સરનું વહેલું નિદાન. હવે રાજ્યોની નવી પહેલ વિશે જાણીએ. મહારાષ્ટ્ર સરકારે સક્ષમ AI સ્કિલ સેન્સસ શરૂ કર્યો છે. આ ભારતનો પ્રથમ AI આધારિત સ્કિલ સેન્સસ છે. આનો ઉદ્દેશ્ય છે 18 થી 40 વર્ષની ઉંમરના યુવાનોની કુશળતાનું મૂલ્યાંકન કરવું. લક્ષ્ય છે કે 2027 સુધીમાં 15,000 યુવાનોને તાલીમ આપવી. બીજો સમાચાર
સિક્કિમમાંથી છે. સિક્કિમના એકમાત્ર એરપોર્ટ હવે સ્વતંત્રતા સેનાની ત્રિલોચન પોખરેલ, જેમને ગાંધી પોખરેલ પણ કહેવાય છે, તેમના નામથી ઓળખાશે. હવે મહત્વની નિમણૂકો વિશે વાત કરીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. શિવ પ્રતાપ શુક્લા તેલંગાણાના રાજ્યપાલ બન્યા છે. વિષ્ણુદેવ વર્મા મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે. આર.એન. જવી પશ્ચિમ બંગાળના અને કવિન્દ્ર ગુપ્તા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા છે. અને કેન્દ્ર સરકારે મણિપુર હિંસા તપાસ પંચના અધ્યક્ષ તરીકે જસ્ટિસ બલવીરસિંહ ચૌહાણની નિમણૂક કરી છે. ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2026 માટે વુમન ઓફ ધ યરની યાદી જાહેર થઈ છે કે વિશ્વની 16 મહિલાઓની આ પ્રતિષ્ઠિત યાદીમાં સફીના હુસૈન એકમાત્ર ભારતીય છે. તેઓ એજ્યુકેટ ગર્લ્સ નામની સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થાનું લક્ષ્ય પણ ઐતિહાસિક છે. તેઓએ 2035 સુધીમાં 1 કરોડ દીકરીઓને શિક્ષણ સાથે જોડવાનો ટાર્ગેટ રાખ્યો છે. ભારત અને જાપાન વચ્ચે $75 બિલિયન કરન્સી સ્વેપ એગ્રીમેન્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અર્થતંત્રની આ મેક્રો લેવલની વાત પછી હવે ઇમ્પોર્ટન્સ સ્કીમ વિશે પણ વાત કરી લઈએ. CBICની એલિજિબલ મેન્યુફેક્ચરર ઇમ્પોર્ટ સ્કીમને? હા. હવે આ સ્કીમ હેઠળ ઉત્પાદકો એરપોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વગર જ પોતાના માલની ડિલિવરી મેળવી શકશે. આ ખરેખર વેપાર જગત માટે બહુ રાહતના સમાચાર છે. પણ આનાથી સીધો ફાયદો શું થશે? જુઓ, પહેલાં એવું થતું કે વિદેશથી કાચો માલ કે મશીનરી આવે એટલે જ્યાં સુધી ડ્યુટી ના ભરાય ત્યાં સુધી માલ એરપોર્ટ પર જ પડ્યો રહે. આનાથી કંપનીઓના કરોડો રૂપિયા ડ્યુટી ભરવામાં બ્લોક થઈ જતા. અને એરપોર્ટ પર માલ પડી રહે એટલે ડેમરે ચાર્જ પણ લાગે. બિલકુલ. હવે ડ્યુટી ભર્યા વગર માલ સીધો ફેક્ટરીમાં આવી જશે. આનાથી કંપનીઓના રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લોમાં મોટો સુધારો થશે અને દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને જબરદસ્ત વેગ મળશે. સ્પેનના બાર્સેલોનામાં યોજાયેલા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026ને કેમ ભૂલી શકાય? આ તેની 37મી આવૃત્તિ હતી. અને વિશેષ વાત એ છે કે આ વખતે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું. હવે અર્થતંત્ર અને ટેકનોલોજીથી આગળ વધીને આપણે સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને નિકાસ સંબંધિત સમાચારો પર નજર કરીએ. સ્વાસ્થ્ય ક્ષેત્રે એક બહુ જ સકારાત્મક સમાચાર આવ્યા છે ચીલી દેશમાંથી. WHO દ્વારા ચીલીને સત્તાવાર રીતે રક્તપિત્ત મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો છે અને અમેરિકન ખંડમાં આ સિદ્ધિ મેળવનાર ચીલી પ્રથમ દેશ બની ગયો છે. આસામના કાર્બી આંગલોંગ જિલ્લાના વિશિષ્ટ આદુની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ શરૂ થઈ છે. આ આદુને 2015માં જ GI ટેગ મળી ગયો હતો. પણ હવે ઐતિહાસિક રીતે પ્રથમ વખત આ આદુની લંડન ખાતના આંતરરાષ્ટ્રીય બજારમાં સીધી નિકાસ કરવામાં આવી છે. હવે વાત કરીએ મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક એકતાની. કેરળના તિરુવનંતપુરમ ખાતે અટુકલ ભગવતી મંદિરમાં ઉજવાતા અટુકલ પોંગલ તહેવારની અત્યારે ભારે ચર્ચા છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. હવે આપણા આ માહિતી સત્રના અંતિમ પડાવ તરફ આગળ વધીએ અને કેટલાક વિવિધ મહત્વપૂર્ણ ટૂંકા સમાચારોને પણ સાંકળી લઈએ. સૌથી પહેલા તો એક નવા પુસ્તકના લોન્ચિંગના સમાચાર છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તાજેતરમાં મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર નામનું પુસ્તક લોન્ચ કર્યું છે. આ પુસ્તક ગાંધીજીની સંચાર કૌશલ્ય એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સ અને તેમના નેતૃત્વ પર આધારિત છે. હવે બ્રાન્ડિંગ જગતમાંથી એક અપડેટ છે. જાણીતી સ્કિન કેર બ્રાન્ડ ધ ડર્મા કો એ ભારતની સુપ્રસિદ્ધ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને પોતાના સન કેર બ્રાન્ડના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. અને છેલ્લે ભારતીય પત્રકારત્વ જગતમાંથી એક શોકજનક સમાચાર છે. વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સભ્ય H.K. દુઆનું 88 વર્ષની વયે નવી દિલ્હીમાં નિધન થયું છે. તો મિત્રો, આ હતા માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, આઉટશેર કરો અને બેલ શ્રદ્ધા એડ્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.